નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે। મળતી માહિતી મુજબ લલિત મનચંદાએ ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા। અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે। ત્યારે મિત્રો અભિનેતાએ લગભગ 6 મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું, જે બાદ તેમણે મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું। તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે। ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે કામ મળી રહ્યું ન હતું અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો અને તેના નજીકના લોકોએ કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો। વધુ વાત કરીએ તો લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળી અને તેના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। અભિનેતાના પરિવારમાં તેની પત્ની તરુણ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા અને પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા અને સોમવારે જ્યારે સવારે તેમના પરિવાર સભ્યો તેને ચા માટે જગાડવા આવ્યા ત્યારે તે બોડીથી મિત્રો ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે મિત્રો આ પછી પરિવારજનો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બોડી ત્યારે મિત્રો પોસ્ટમોર્ટમ મોકલી આપી હતી। દિવ્યાંગ અભિનેતા પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા અને હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ આ સમાચારથી ચોંકી ગયા છે। લલિત મનચંદાના ટીવી વાત કરીએ તો તારક મહેતા સિવાય ક્રાઇમ બ્રાન્ચમાં પણ જોવા મળ્યા હતા। ત્યારે મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ